एक दो तीन। लोगों कहता था पड़ी जा चोय पड़ी नहीं जा શરૂઆત જ હજુ હવે થાય છે ખાલી ખોટી વેમો ના રાખશો શરૂઆત જ હજુ હવે થાય છે તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજે એક ફરીથી આપણે એક નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે. તો આપણો એક ચેલેન્જ વિડીયો શું થવાનો છે? આ છે આપણા પાસે ધોકો એટલે કે એક લાકડી છે અને આ લાકડીને છે ને આવી રીતે પકડે, આવી રીતે ઓગળી ઉપર રાખવાની છે. તો આવી રીતે ઓગળી ઉપર રાખી અને આટલેથી આપણે લીટી દોરી છે અને પેલી બાજુ એક લીટી દોરેલી છે. એનો ચેલેન્જ વિડીયો આપણે રાખ્યો છે. સૌથી વધારે સૌથી પહેલાં કોણ લઈને જઈ કે અને સૌથી વધારે કોણ ટકાઈ શકે, એમ કે ઓગળી ઉપર આવી રીતે લાકડી કોણ ટકાઈ શકે એનો એ આપણે વિજેતા ગણવામાં આવશે. રેડી? તો એ વિજેતાને આપણે એ વિજેતા માણસને આપણે ₹100 ઇનામ રાખેલું છે. તો મિત્રો આપણો ચેલેન્જ વિડીયો ચલો સ્ટાર્ટ કરી નાખો. તો આપણે છે ને નાનેથી સ્ટાર્ટ કરવાનું છે. તો આ બાજુ છે આપણે જીગુ. રેડી? તો જીગાના હાથમાં પહેલો આપણે લાકડી આલો અને જીગો એની ઓગળી ઉપર લાકડી રાખીએ, ઓગળી ઉપર રાખો. તો મિત્રો આવી રીતે ઓગળી ઉપર લાકડી રાખવાની છે અને જો જીગો ઓગળી ઉપર લાકડી રાખીએ. તો ચલો ટાઈમર સ્ટાર્ટ કરવાનું છે. ઉભો રહો. હા, તો ચલો ટાઈમર સ્ટાર્ટ કરું છું હવે. આગળ આ બતાવતો તું. ચલો સ્ટાર્ટ કરું. 1 2 3 અડવાન નહીં હો. પડી ગયું 4 સેકન્ડમાં પડી ગયો જીગો. 4 સેકન્ડ યાદ રાખજો જીગા. ચલો હવે આવ્યો વિદ્યાનો વારો. વિદ્યાનો લો. ચલો સ્ટાર્ટ કરું. 1 2 3 વિદ્યાને ભાઈ 3 સેકન્ડમાં પડી ગયું. વિદ્યા પડી ગઈ ને વિદ્યા લાકડી પડી ગઈ. સેકન્ડ જો 3 સેકન્ડ છે ને. 4 સેકન્ડ પકવાઈ છું તું. 4 સેકન્ડ પહોંચી ગયા છે પણ હારી ગયા છો. રેડી? હવે કોનો વારો આવ્યો? આકાશનો વારો આવ્યો. રેડી? ચલો આકાશ. ચલો આ 0 1 2 3 કોકને વગાડી. એ 4 સેકન્ડમાં પડી ગયો છે. રેડી? 2 સેકન્ડમાં પડી ગયો છે. 4 સેકન્ડ બધા થઈ ગયા થોડાક. ચલો હવે હેડો કોનો વારો આવ્યો? તમે તો કોઈ રાશિ કહેતા નહીં કોઈ કઈ. ચલો ફરીથી હેડો. રેડી? 1 2 3 જો એ આ 5 સેકન્ડમાં પડી ગયો. રેડી? 5 સેકન્ડ બસ. 5 સુધી પહોંચ્યા છે. જી 5 થી આગળ નહીં પહોંચ્યા. તો ચલો પવનનો વારો આવ્યો છે. પવ 1 ઓગળી રાખ. બતાવો જોવા જો. હા, એક જ ઓગળી છે મિત્રો. તો એક ઓગળી ઉપર આવી રીતે જવાનું છે. તો 1 2 3 વાહ બંકો લાયો વિજેતા હેરોદા. 12 સેકન્ડમાં આવ્યો છે ને ઠેઠ પહેલેથી આવી જતો. એ બાજુ ઠેઠ આટલે આવતો રહ્યો. વાહ, સરસ વેરી ગુડ. મિત્રો આ છે આપણે પવન આ બધા. આ છે પૌ અને પૌ આપણે 12 સેકન્ડમાં આવી ગયો છે. જુઓ તમે. તો 12 સેકન્ડમાં એને તો લાવી દીધી લાકડી ઠેઠ આ બાજુ એક ઓગળી પર. જેમ કે મિત્રો આમાં જ એવું હોય કે જેને પ્રેક્ટિસ હોય ને, થોડી ઘણી પ્રેક્ટિસ હોય ને એક ઓગળી પર રાખવાની, ટેલેન્ટ અને થોડી ઘણી પ્રેક્ટિસ ને જેને આવડત હોય ને એ લાવી કે. બાકી તો બધા જે આ પહેલી વખત આવ્યા હોય એને કશું ના આવડે. તો ચલો હવે આ બાજુ છે નિર્મલ. આટલે પાટો છે આપણે. રેડી? આટલે સ્ટાર્ટ કરો. તો હવે આપણે નિર્મલનો વારો આવ્યો છે. આપણે આ 0 કઈ નાખો. રેડી? 1 2 3
એટલે પાટો મિત્રો આપણે આ રોઠે આટલા છે હા એટલે પાટો છે ને એક પાટો આટલા છે ધારો કે પણ હજી નિમુન પૂરતી પહોંચી નહીં એટલે નિમું હારી ગયો આપણે એમાં 13 સેકન્ડ થઈ ગયા રેડી હા 13 સેકન્ડ થઈ ગયા સર 13 સેકન્ડ થઈ ગયા છે તો નિમુ તો ખૂબ વેરી ગુડ કહેવાય કારણ કે એને એટલેથી મળીને આટલે આવ્યું સરસ વેરી ગુડ તો મિત્રો નિર્મલ પણ સારું કામ કર્યું કારણ કે એને છે ને એટલેથી આટલે લાવવું જ મહત્વની વાત છે તો થોડા સેકન્ડ માટે રહી ગયો તો પવન જીતી જશે બહુ લગભગ જીતી જાય આપણે હવે એક લાસ્ટ બંકો બાકી રહ્યો છે આપણે સંજુભા બ્લેક ડાયમંડ કોબરા તો ચલો સ્ટાર્ટ કરશું ચલો 1 2 3 સરસ સરસ પક્ષી ખરી એવું લાગે છે મને બીજો નંબર વાનો આબાનો છે લાગી રાખજો જેટલી ગળા ટકાઈ શકે છે સરસ વેરી ગુડ પહોંચી ગયો ને આપણે સૌથી વધારે ટકાયું રાખી શકે એનો આપણે ચેલેન્જ છે પૌ હારી ગયા છે હજી તો જો 45 સેકન્ડે પહોંચી ગયો સંજુભા ડોન વાહ 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 વેરી ગુડ સંજુભા ડિસ્કો રહી પણ મિત્રો કેટલા સેકન્ડ ઓ 58 સેકન્ડ સરસ જો આસી વાહ વાહ ઉઠાવો ઉપર ઉપાડો સરસ વેરી ગુડ તો મિત્રો હાર પહેરાવો સંપાલનો કોઈ હાર બનાવેલો પડ્યો લાવી ગયો તો જો પૌ ખૂબ મહેનત કરીને આ બાજુ આવતો રહ્યો તો આપણા પૌ જો પૌ આ બધા આવીને બેઠો ઉઠો છે પણ આપણે વિજેતા માણસ હાર્યો છે બંકો તો મિત્રો આપણે છે ને બીજા નંબરમાં પૌ આવ્યો ત્રીજા નંબરમાં નીમુ ચોથા નંબરમાં તું રેડી તો પહેલા નંબરે આપણે આવી ગયો છે સંજુભા તો સંજુભાને આપણે જે ઇનામ રાખેલું હતું એ આવી ગયો સરસ વિજેતા માણસ લોકો કહેતા હતા પડી જા ચોય પડી નહીં જા શરૂઆત જ હજુ હવે થાય છે ખાલી ખોટી વેમો ના રાખશો શરૂઆત જ હજુ હવે થાય છે સરસ તમારે કોઈ કેવું છે ખોટા કમળમાં રહેશો નહીં કો થોડીક વાર રહી છે એમ કો તમે ખોટા વેમમાં ના રહેશો હું હજી જીવું છું એમ તો મિત્રો આપણે સંજુભા કાલિયા ડોન જીતી ગયા છીએ આપણે તો ખૂબ એમને ધન્યવાદ કેવું લાગે કોઈ જીત્યા પછી તો અધમણ ખુશી થાય છે કેમ કે આ લાકડીમાં પ્રેક્ટિસ નથી કરેલી કોઈ પણ કરેલી તોય જીતી ગયો સરસ વેરી ગુડ બીજું તો હવે 100 રૂપિયા ઇનામ પેટે 100 રૂપિયા યાદ છે ચલો તો આપણે ઇનામ પેટે જે 100 રૂપિયા કીધેલા હતા એ જ્યાં તમે જુઓ રોણકી વાવ વાળા તો ચલો લ્યો 100 રૂપિયા કેમ તો મિત્રો 100 રૂપિયા સંજુભાને મળી ગયા છે તો આપણો આજનો આ ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા ચેલેન્જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો તો ચલો મળીએ નવા ચેલેન્જ તો મિત્રો ચલો મળીએ નવા ચેલેન્જ વિડીયોની અંદર તો ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન